નમસ્કાર, હું રચના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર. 4 વર્ષ બાદ આખરે મુંબઈ હુમલાનો આતંકવાદી અજમલ કસાબનો હિસાબ થયો પૂરો. આજે વહેલી સવારે 7:30 વાગે કસાબને બંધ બારણે ફાંસી આપી દેવાતા દેશવાસીઓએ અનુભવ્યો સુખદ આંચકો. નવી લીધેલ મર્સિડીઝ ગાડીના ચાલકને સર્વિસ ન મળતા ગધેડાથી ગાડી ચલાવી અનોખી રીતે નોંધાવ્યો વિરોધ. કિડનીના પ્રત્યારોપણ વિશે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુસર ખાનગી હોટલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન. હવે જોઈએ સમાચાર વિગતવાર. 26/11ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં પોલીસના હાથે ઝડપાયેલ આતંકવાદી આમિર અજમલ કસાબને વહેલી સવારે પુનાની યરવડા જેલમાં ફાંસી આપી દેવાઈ. સમગ્ર દેશમાં આ સમાચાર ફેલાતા દેશવાસીઓમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી. આજ રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં કોંગી કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કરાયો હતો. ગુજરાતના દરિયાઈ માર્ગેથી પ્રવેશેલા પાક આતંકવાદીઓએ ગત 26મી નવેમ્બર 2008ના રોજ મુંબઈના વીટી સ્ટેશન, સીએસટી, નરીમાન પોઈન્ટ તથા તાજ હોટલ ખાતે આતંકવાદી હુમલો કર્યો હતો. 60 કલાક પોલીસ દ્વારા હાથ ધરાયેલા રેસ્ક્યુ ઓપરેશનમાં 9 આતંકવાદીઓને ઠાર મરાયા હતા, જેમાં એકમાત્ર આમિર અજમલ કસાબને પોલીસે જીવતો ઝડપી પાડ્યો હતો. 4 વર્ષ સુધી મુંબઈની જેલમાં સજા ભોગવતા કસાબને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. આજ રોજ પુનાની યરવડા જેલ ખાતે સવારે 7:30 વાગે તેને ફાંસી આપવામાં આવી હતી. આ સમાચાર પ્રસાર માધ્યમ દ્વારા ફેલાતા દેશવાસીઓમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી. આતંકવાદી આમિર કસાબને ફાંસી અપાયાની ખુશીમાં આજે કોંગ્રેસ દ્વારા ચકલી સર્કલ ખાતે કોંગી કાર્યકરોએ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી. આજરોજ કેન્દ્ર સરકાર દ્વારા 26/11ના રોજ પકડાયેલા જીવતા આતંકવાદી અજમલ કસાબને પુના ખાતે ફાંસી આપવામાં આવી. મહારાષ્ટ્ર સરકારને, તમામ પોલીસ બેડાને, કમાન્ડો ફોર્સને આજરોજ અભિનંદન આપવા યોગ્ય છે કે એમની જાંબાજીને કારણે આ આતંકવાદી જીવતો પકડાયો હતો. આ જીવતો આતંકવાદી પકડવા પાછળ આપણા ઘણા જવાનો ખુવાર થયા. એક આંતરરાષ્ટ્રીય દબાણ ઊભું થયું એનાથી કે પાકિસ્તાન આ આતંકવાદને પ્રેરે છે તેમજ સહાય કરે છે. ફરીથી મહારાષ્ટ્ર સરકારની પોલીસને, કેન્દ્ર સરકારને ખૂબ ખૂબ અભિનંદન કે આવા આતંકવાદીઓ સાથે કડક પગલાં લેવામાં જે આવ્યા છે એને સમગ્ર ગુજરાતની પ્રજા તેમજ સમગ્ર દેશની પ્રજા આવકારે છે. 26/11ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં પોલીસના હાથે ઝડપાયેલ આતંકવાદી આમિર કસાબને આજે પુનાની જેલમાં ફાંસી આપ્યાની ખુશીમાં આજ રોજ યુથ કોંગ્રેસના કાર્યકરોએ સમા અભિલાષા ચોકડી પાસે કસાબના પુતળાને ફાંસી આપીને ફટાકડા ફોડ્યા હતા. કસાબને ફાંસી આપ્યાની ખુશી દેશવાસીઓમાં જોવા મળી રહી છે. તો આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે એસપી ગ્રુપ દ્વારા ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરાઈ હતી. મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં ઝડપાયેલા એકમાત્ર આતંકવાદી આમિર કસાબને ફાંસી આપ્યાની ખુશીમાં આજે કોંગ્રેસ દ્વારા ન્યૂ વીઆઈપી રોડ ખાતે કસાબના પુતળાને દોરડા વડે બાંધીને તેને ચપ્પલ મારી ખુશી વ્યક્ત કરી હતી. નવી મર્સિડીઝ ખરીદ્યા બાદ સર્વિસ નહીં મળતા વડોદરાના બિઝનેસમેને શહેરના માર્ગો પર ₹60 લાખની વૈભવી કાર ઈ મર્સિડીઝને 6 ગધેડા દ્વારા ખેંચીને લઈને નીકળતા લોકોમાં આશ્ચર્ય ફેલાઈ ગયું હતું. શહેરના બિઝનેસમેન કુમુદભાઈ પટેલે ગત જુલાઈ 2011માં મર્સિડીઝ ઈ 350 ₹60 લાખમાં ખરીદી હતી. તે સમયે કંપનીના અધિકારીઓએ તેમને ખાતરી આપી હતી કે ગાડી જેટલી કમ્ફર્ટ અને લક્ઝરિયસ છે તેટલી જ કમ્ફર્ટ અને લક્ઝરિયસ આફ્ટર સેલ સર્વિસ મળશે. તેમજ ગાડીમાં ફોલ્ટ હશે તો 150 કિલોમીટર વિસ્તારમાં તમને ટેક્સી સર્વિસ મળશે.
જો ગાડી રિપેરિંગમાં 3 દિવસથી વધુ સમય લાગશે તો તમને 3 સ્ટાર હોટલનું પેકેજ મળશે. અધિકારીઓની વાતોથી પ્રભાવિત થઈને કુમુદ પટેલે ગત જુલાઈ 2011માં E350 કાર ખરીદી હતી, જેના 2 મહિના બાદ તેઓ વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે હાઈવે પરથી પસાર થતા હતા. ત્યારે ચાલુ વરસાદ દરમિયાન વાઇપર તૂટી ગયું હતું, જેના રિપેરિંગ માટે તેઓએ કંપનીમાં ગાડી રિપેરિંગમાં મોકલી. ત્યાં કંપનીના કર્મચારીઓની ભૂલથી ટાયર ફાટી ગયું, જેના કારણે 6 દિવસ બાદ ગાડી પરત મોકલી તો તેમાં બીજા ટાયરમાં પણ ફોલ્ટ હોય તેમ જણાતા તેમણે કંપનીના અધિકારીઓનો સંપર્ક કરવા છતાં પણ કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવતા આજે કુમુદભાઈ પટેલે કંપની દ્વારા લોકોને ખોટા પ્રલાભોનું સામે ધ્યાન ખેંચવા આ યુક્તિ અજમાવી હતી. એવું હતું કે 150 કિલોમીટર બેકગ્રાઉન્ડ વખતે કોઈ પણ બીજી ગાડી લઈને છોડી જાય, એ વખતે એમણે 50 કિલોમીટર છોડવાનું કીધું. એક્સપ્રેસ હાઈવે ઉપર 50 કિલોમીટરમાં આણંદ ના આવે. કીધું એટલીસ્ટ તમે વડોદરા સુધી છોડી જાઓ. તો કે એક કામ કરો, વાઇપરમાં રૂમાલ બાંધી અને વાઇપર ઊંચું કરીને વડોદરા પહોંચી જવાશે, જતા રહો. આવતા રહ્યા અમે. પછી વાઇપર 2-4 દિવસ પછી આવીને ચેન્જ કરી ગયા. 1.5 ઇંચ લાંબુ વાઇપર હતું કે અમે સર્વિસમાં આપી ત્યારે એમણે ચેન્જ કર્યું. ત્યાં સુધી તો એવું જ કહેતા હતા કે આમાં વાઇપર આવું જ આવે, આ બરાબર છે. ગાડી જ્યારે પણ સર્વિસમાં લઈ જાય 1 દિવસ કરતાં વધારે સમય લાગે તો બીજી સેમ ગાડી આપવાનું એમનું કમિટમેન્ટ હતું. તો એમાં એવું થયું કે સર્વિસમાં લઈ ગયા ને લિફ્ટમાં કંઈક ચડાવતા ટાયર ફાટી ગયું. 2 દિવસ સુધી કોઈનો ફોન નહીં, કંઈ મેસેજ નહીં. પછી અમે ફોન કરીને પૂછ્યું તો કે આવું થયું છે. તો કીધું ભાઈ ટાયર બદલીને આપી જાઓ ગાડી. 4 દિવસ સુધી કોઈ જ આવે નહીં. ટોટલ 6 દિવસ થઈ ગયા. ના બીજી કોઈ સર્વિસ વ્હીકલ આપ્યું, ના કોઈ માણસ મળવા આવ્યો. અને એવું જ પંચરવાળું વ્હીલ લઈ અને અમારું સ્પેર વ્હીલ ચડાવીને આપી ગયા. એમાં 20 લોકો મળવા આવ્યા છે. એમના એટલા બધા કમિટમેન્ટ કરે છે, સમય માગે છે. દર વખતે એ લોકો કરતાં અમે 2-3 દિવસનો સમય વધારે આપ્યો છે. હમણાં છેલ્લે એવું કહેતા હતા કે અમે ગાડી બદલી આપશો, અમને 6 દિવસનો સમય આપો. 6 દિવસમાં કીધું ભાઈ દિવાળીની રજાઓ છે, તમે 8-10 દિવસ લો, આરામથી કરો. આજ સુધીમાં કોઈ માણસ, જવાબદાર માણસનો ફોન નથી મળવા આવતા. આટલી મોંઘી ગાડી લીધા હોય તો આપણે બી એવું થાય કે અરે આપણે ને આપણી ગાડીનું આપણે સરઘસ કાઢવું આપણા માટે સારી વસ્તુ નથી. દેશના લોકોમાં કિડનીના પ્રત્યારોપણ વિશે જાગૃતિ લાવવાના હેતુસર શહેરની ખાનગી હોટલ ખાતે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. દેશમાં દર વર્ષે 2 લાખ લોકોને નવી કિડનીની જરૂરિયાત રહે છે. તેમાંથી માંડ માત્ર 2 કે 3% લોકોને કિડની મળી રહે છે, કારણ કે કિડની એ દાન તરીકેનું ખૂબ જ અપ્રાય અંગ છે. નિષ્ણાતોનું માનવું છે કે દેશમાં કિડની દાતાઓનો અભાવ હોવાના કારણે માત્ર 3000 કિડની પ્રત્યારોપણના ઓપરેશન ભારતમાં થઈ શકે છે. ડોક્ટર શિશિર ગંગ એમડી DNDMB મુરજીભાઈ પટેલ, યુરોલોજિસ્ટ હોસ્પિટલ નડિયાદના નેફ્રોલોજી વિભાગના ચેરમેન, આજે કિડનીના દાનની મહત્તા અંગે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મારા અનુભવ પ્રમાણે પ્રતિ 10 લાખ લોકોએ 100 થી 150 લોકો એવા હોય છે કે જેમની કિડની કામ કરતી બિલકુલ બંધ થઈ ગઈ હોય અને તેમને ડાયાલિસિસ કે કિડની પ્રત્યારોપણની જરૂર પડે છે. તેની પાછળ મુખ્ય કારણ ડાયાબિટીસ, હાઇપરટેન્શન કે પછી ગ્લોમેરુલ રોગ છે. વધુમાં જો કુટુંબની કોઈ વ્યક્તિ કિડની આપી શકે તેમ ન હોય તો મૃત વ્યક્તિની કિડની મેળવી તેનું પ્રત્યારોપણ કરવામાં 1 થી 5 વર્ષનો સમયગાળો જાય છે, કારણ કે આ પ્રકારની કિડનીના પુરવઠા પ્રાપ્ય નથી હોતા. કિડનીની પ્રાપ્યતા ન હોવાના કારણે મૃત્યુ બાદ અંગોનું દાન કરવા માટે જાગૃતતા લાવવાની જરૂર રહેલી છે. અંગોનું દાન નથી મળતું, તેના પાછળ જાગૃતતાનો અભાવ જવાબદાર છે તેવું તેમણે જણાવ્યું હતું. ગુજરાતમાં ભાજપના 10 વર્ષના શાસનમાં લગભગ તમામ વિસ્તારોમાં રોડ રસ્તાનો વિકાસ દાદ માંગી લે તેવો છે. તેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદ વડોદરાનો એક્સપ્રેસ હાઈવે છે. એક સમય હતો જ્યારે ગુજરાતમાં માર્ગોની હાલત એવી હતી કે આંતરિયાળ વિસ્તારમાં જવું હોય તો ખૂબ જ મુશ્કેલી થઈ પડતી. કમરનો દુખાવો થઈ જાય તેવા રસ્તાથી પ્રજાજનો પરેશાન હતા. સરકારો આવતી અને સમસ્યાઓનો ઉકેલ આવી જશે તેમ જણાવતી અને બસ પછી ફરી એ જ સ્થિતિ. પણ હાલની સરકારે એ તથ્યને બદલ્યું છે. હાલની રાજ્ય સરકારે છેલ્લા 10 વર્ષોમાં રાજ્યના માર્ગોને સાવ નવું રૂપ આપ્યું છે. રાજ્ય સરકારનું દ્રઢપણે માનવું છે કે રાજ્યના ધોરીમાર્ગો એ વિકાસના ધોરીમાર્ગો છે. જો વિકાસને એવી નવી ઊંચાઈએ લઈ જવો હોય તો માળખાગત સુવિધાઓમાં પાયાની જરૂરિયાત છે. રસ્તાઓ રાજ્યના ગામડે ગામડે આ પ્રકારના પાકા રસ્તાઓ બનાવી દેવાયા છે. તો માર્ગ વ્યવસ્થાપનમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે.
એવું વિશ્વ બેંકના એક અહેવાલમાં પણ પ્રસ્તાવિત થઈ ચૂક્યું છે. માત્ર ગામડાને જોડતા માર્ગો જ પાકા કરી દેવાયા છે એવું નથી. સાથે સાથે ઉચ્ચ કક્ષાના હાઈવે પણ તૈયાર કરાયા છે, જે આંતરરાષ્ટ્રીય ધારાધોરણો પ્રમાણેના છે. એ વાત સાચી છે કે રાજ્યના માર્ગોનો વિકાસ માટે કેન્દ્ર સરકાર વિવિધ યોજનાઓ અંતર્ગત કરોડો રૂપિયાની સહાય આપે છે. પરંતુ આ પ્રકારની રકમ મળવા માત્રથી પૂરું નથી થઈ જતું. સાથે જ માર્ગોનું વ્યવસ્થિત વ્યવસ્થાપન કરવું પડે છે, કેમ કે આવી સહાય તો અન્ય રાજ્યોને પણ કેન્દ્ર સરકાર આપે છે. તો પછી કેમ ગુજરાતને જ વિશ્વ બેંકે પ્રથમ ક્રમાંક આપ્યો? આજે પાકા રસ્તાઓ પરની આપણી સવારીથી કદાચ આપણને એ વાતનો અહેસાસ થઈ જશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના કીર્તિ મંદિર ખાતે નયનરમ્ય રંગોળી પ્રદર્શન 2012 નું સ્વસ્તિક રંગોળી પ્રદર્શન ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના કીર્તિ મંદિર ખાતે દર વર્ષે દિવાળી નિમિત્તે રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ સ્વસ્તિક રંગોળી ગ્રુપ દ્વારા કલાકારોએ નયનરમ્ય રંગોળી પ્રદર્શની 2012 નું આયોજન કરવામાં આવ્યું છે. પરંપરાગત રીતે કરવામાં આવતી રંગોળીવાળા આંગણા હવે ખૂબ ઓછા જોવા મળે છે, ત્યારે સુંદર રંગોળી જોવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આ રંગોળી પ્રદર્શનમાં મૂવિંગ રંગોળીએ ખાસું આકર્ષણ જમાવ્યું છે. રાજેન્દ્રભાઈ દ્વારા કરવામાં આવેલી મૂવિંગ રંગોળીએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ગતરોજ યોજાયેલા કોંગ્રેસના સ્નેહ સંમેલનમાં ધારાસભ્ય ડાભીની ટીંગાટોળી કરીને સ્ટેજ પરથી નીચે ઉતારી દેવાતા કોંગ્રેસ મોરચે હાહાકાર મચી જવા પામ્યો છે. ગતરોજ આગામી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ ઘડવા તેમજ નવ વર્ષની શુભેચ્છાઓ પાઠવવા કોંગ્રેસ પક્ષ દ્વારા સ્નેહ મિલનનું સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં શહેર વિધાનસભાના દાવેદાર કરજણના ધારાસભ્ય ચંદુભાઈ ડાભી સામે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો અને ફક્ત સ્થાનિક ઉમેદવારની માંગણી સાથે ચંદુભાઈ ડાભી સામે શાબ્દિક યુદ્ધ છેડ્યું હતું અને તમામ આગેવાન નેતાઓ અને કાર્યકરોની હાજરીમાં ચંદુભાઈ ડાભીનું અપમાન કરવામાં આવ્યું હતું. જો કે મામલો વધુ ન વિચકાય તે માટે ચંદુભાઈને કોર્ડન કરીને કારમાં બેસાડીને ઘરે રવાના કરી દેવામાં આવ્યા હતા. આ ઘટનાના પગલે કોંગ્રેસ પક્ષમાં જ અંદરો અંદર ચાલતો વિવાદ સપાટી પર આવવા પામ્યો છે. એક તબક્કે ચંદુભાઈ ડાભી સાથે હાથાપાઈ થઈ હોવાની અફવાએ બજાર ગરમ કર્યું છે. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમય ફરી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએન ટીવીની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.